તોલા હોનું પહેરીને નીકળ્યો કોઈ નાયા ભયે નથી કહેતું કે તારે ફોટો પડાવવો છે. ભજનનો જો પાવરની વાત કરું છું. અમે કઈ એટલા બધા કઈ હારા છીએ. આ તો ઠીક અહીંયા તમે સાંભળો છો, અહીંયા તો જેટલી આબરૂ છે ત્યાં આવો ત્યાં ખબર પડે. કહેવાનો મારો અર્થ એ છે કે ભજનના માધ્યમથી હું ખટારો આંકતો હતા, તમારા રોડ બધા ઘસી નાખ્યા, કોઈ અડધી ચાનું નથી પૂછ્યું. શું કામ? ખટારા હતા. હવે આવ્યા ઠેકાણે એટલે કહે છે બધા હાલો આમ હાલો આમ. જો આ સમયની બલિહારી ગાંડીવની પણસ પકડીને છૂટી મૂકે ને અર્જુન, કુરુક્ષેત્રના મેદાનના પડ ધ્રુજે બાપુ એવો શક્તિશાળી હસ્તિનાપુરથી દ્વારકા જતો હતો ને તેથી ગાંડીવ ખંભામાં જ પીડ્યું હતું પણ લૂંટાઈ ગયો. શું કામ? સમય બડા બલવાન નહીં પુરુષ બળવાન. કાબે અર્જુનને લૂંટ્યો હોય ધનુષને હોય બાણ. એ શક્તિ હતી, એનું એ ગાંડીવ હતું, એનો એ અર્જુન હતો, લૂંટાઈ ગયો. મને એક મારો મિત્ર છે ને અહીંયા ભાઈ અવારનવાર મને એમ કે તમે દરબારુએ કાંઈ કર્યું જ નહીં, તમે દરબારુએ કાંઈ. એટલે પણ મેં શું કરવાનું હતું? મને કે પણ તમારા રજવાડા હતા, તમે કાંઈ કર્યું? પણ મેં ત્યાં શું કર્યું? એ મને કે અહીંયા જમીન છે ને અહીંયા પ્લોટ છે ને અહીંયા શહેરમાં મકાન છે. મેં બીજું? એ કે અમદાવાદમાં મકાન છે. મેં બીજું? એ કે બોમ્બેમાં કારખાનું છે. મેં કહ્યું બીજું? છોકરા કે વિદેશમાં ભણે છે ને આટલું બેંક બેલેન્સ છે. મેં બીજું? તમને કે આટલું થોડું છે. મેં કીધું અમે 25 ગામના ધણી હતા તોય વીવી ગયું તારું સાફરું હાંસે ઉડી જાય છે. મળ્યું છે મજા કરીને લોહી પીવા રહ્યો. અરે સમય તમને મને આપે છે, કોઈની તાકાતથી નહીં. આખી દુનિયા બાપુ મહેનત કરે છે. આ ઝૂંપડામાં જે રહે છે એને બાપુ ભીખ માગવાનો શોખ હોય. પણ હું તો એમ કહું કે જો ભગવાન તમને અપાવે ને તો ઝૂંપડા વાળાને એક ઉઘાડા કપડા વગરના છોકરા રમતા હોય એને એક પાર્લે આપ્યા હો ને પાર્લે, તો એના બાપુ પેટમાં જાય ને આશીર્વાદ નીકળે ને તમારો બાપુ સોપડે નોંધાઈ જાય. બાકી ઈશ્વર છે ને ત્રાજવું લઈને બેઠો છે, બધી ખબર છે. તમે શું કરો છો, હું શું કરું છું, બધાને ખબર છે. મને એક ભાઈ કહેતો હતો, મને કે ઈશ્વર જેવું કાંઈ છે નહીં, તમે રિયા જાઓ અહીંયા રાંગા દો છો. એટલે મેં કીધું ભાઈ તું માઇન નો માની તારી વાત છે, અમે તો કહી છે કે અમને ખબર છે ઈશ્વર છે. તો કે છે એનું પ્રમાણ શું? મેં કીધું કાન છે તને? તો કે હા. મેં કીધું ક્યાં દેખાય? એ કે દેખાતો નથી. મેં કીધું તને તારો કાન નો દેખાય એ થોડો દેખાય. બાકી આંખના કાન ને જે 4 આંગળનું શેઠું છે ને બેટા એટલું શેઠું તું શું કાળા ધોળા કરસ ને બધી ખબર છે. પણ આ કાન છે એનો તને ભરોસો છે, ઓલો છે એનો તને ભરોસો નથી. વસ્તુ આટલી છે, બીજું કાંઈ છે જ નહીં. તમે તમારા ઘરે હુતા હોય ને તમારું કામ થઈ જાય. મેં કીધું પણ આ ભેંસું પાણી પીવે છે અને દૂધની ડોલું ભરી દેશે, હજી ભગવાન તમે ગોતો છો?